હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના વિવિધ હોદ્દેદારો બિનહરીફ ચૂંટાઈ આવતા આજે યોજાયેલી સામાન્ય સભા અને જાહેરાત કાર્યક્રમ દરમિયાન એક ચોંકાવનારો મુદ્દો સામે આવ્યો છે. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કાર્યક્રમ બાદ રાખવામાં આવેલા ભોજન સમારંભમાં કેટરર્સ દ્વારા સબસીડીવાળા ઘરેલું રાંધણ ગેસના સિલિન્ડરોનો ખુલ્લેઆમ વ્યાવસાયિક ઉપયોગ કરવામાં આવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. હાલ મધ્યપૂર્વના દેશોમાં ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિના કારણે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 3,000 રૂપિયાની પાર પહોંચી ગયા છે. બીજી તરફ સરકાર દ્વારા સબસીડી હેઠળ આપવામાં આવતા ઘરેલું ગેસ સિલિન્ડર આજે પણ આશરે 920 રૂપિયામાં ગ્રાહકોને મળી રહ્યા છે. આવી સ્થિતિમાં વેપારીઓ દ્વારા ઘરેલું સબસીડીવાળા સિલિન્ડરોનો વ્યાવસાયિક ઉપયોગ થતો હોવાના દ્રશ્ય ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યા છે. સ્થાનિક લોકોમાં પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે કે સામાન્ય ગ્રાહકોને ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી છે. ત્યારે જાહેર કાર્યક્રમોમાં અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં જ આવા દ્રશ્યો સામે આવે તો પુરવઠા વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થાય છે. હવે જોવાનું એ રહેશે કે પુરવઠા વિભાગ આ સમગ્ર મામલે કોઈ કાર્યવાહી કરી છે કે પછી આ મુદ્દો માત્ર ચર્ચાનો વિષય બનીને જ રહી જાય છે.